શિનોર તાલુકાના તેરસા ગામેથી ગુમ થયેલા શ્રમિક પરિવારના 2 બાળકોને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શિનોર પોલીસે સાગબારાના નાની મોગરી ગામેથી શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું। શિનોર તાલુકાના તેરસા ગામે જૂની ગ્રામ પંચાયત ઓફિસની સામે વાડામાં રહી છૂટક મજૂરી કરતા મૂળ દેડિયાપાડા તાલુકાના કનબુડી ગામના મહેન્દ્ર વસાવાના 2 બાળકો ગત તારીખ 14 મેના રોજ ક્યાંક જતા રહ્યા હતા, જે બંને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જો કે ગુમ બંને બાળકોનો કોઈ પત્તો નહીં સાંપડતા આખરે શ્રમિક પરિવારે શિનોર પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયાની જાણ કરી હતી, જે બનાવ સંદર્ભે શિનોર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363 મુજબ ગુનો નોંધાયો હતો। આ ગુનાની ગંભીરતા સમજી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શિનોર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। સાદલી, સેગવા, રાજપીપળા, દેડિયાપાડા સહિતના વિસ્તારોમાંથી હજારો સીસીટીવી કેમેરા ફોડી તેરસા ગામેથી ગુમ થયેલા બંને બાળકોને સાગબારાના નાની મોગરી ગામેથી સુરક્ષિત શોધી કાઢી તેઓને શિનોર પોલીસ સ્ટેશન ખાતે લાવીને માતા પિતા સાથે મિલન કરાવી કાબિલે દાદ કામગીરી કરી હતી।